महादेव्याः कुक्षीरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकं मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अहो अहो श्री सद्गुरु। सत्श्रुतने नमस्कार, महावित्रोने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 210 મુંબઈ મહાવદ અમાસ વિક્રમ સંવત 1947 તારીખ 10/3/1891। 10મી માર્ચના 4-5 પત્ર છે અને બધા જ આપણે એક પછી એક લેવાનો પ્રયત્ન કરીએ છીએ। આ પત્ર પ્રભુશ્રીજીને લખાયો છે। સત સ્વરૂપને અભેદ ભાવે નમો નમઃ। અત્ર પરમાનંદ છે, સર્વત્ર પરમાનંદ દર્શિત છે। શું લખવું તે તો કંઈ સૂઝતું નથી, કારણ કે દશા જુદી વર્તે છે। તો પણ પ્રસંગે કોઈ સદવૃત્તિ થાય તેવી વાંચના હશે તો મોકલીશ। અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરીને ધર્મ જીવોના અમે દાસ છીએ। ત્રણેય કાળને માટે દાસ જ છીએ। સર્વેએ એટલું તો હાલ કરવાનું જ છે કે જૂનું મૂક્યા વિના તો છૂટકો જ નથી, અને મૂકવા યોગ્ય છે એમ દૃઢ કરવું। માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે। સાથેના પત્રો વાંચી તેમાં યોગ્ય લાગે તે ઉતારી લઈ મુનિને આપજો। તેમને મારા વતી સ્મૃતિ અને વંદન કરજો। અમે તો સર્વના દાસ છીએ, ત્રિભુવનને જરૂર બોલાવજો। અહીંયા પત્ર પૂરો થાય છે। પ્રભુશ્રીજી અંબાલાલભાઈ મિત્ર મંડળ, સત્સંગી મંડળ બધું જ ખંભાતમાં, અને તેમને પણ વંચાવવાની આજ્ઞા કરી છે। અત્ર પરમાનંદ છે, શરૂઆત ક્યાંથી કરી છે તો કે સત સ્વરૂપને અભેદ ભાવે નમો નમઃ। સત સ્વરૂપ, શુદ્ધાત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, એને અભેદ ભાવે, ભિન્ન ભાવે નહીં પણ અભેદ ભાવે, એટલે પરાભક્તિથી એક માનીને અનન્ય ભાવે અભેદ ભક્તિથી ઉત્કૃષ્ટ રીતે, સર્વોત્કૃષ્ટ રીતે નમસ્કાર કર્યા છે। તું જ મુજ એક, મારામાં અને પરમાત્મામાં, શુદ્ધાત્મામાં કોઈ ભેદ નથી, એવી રીતે કૃપાળુદેવે પાછું નમો નમઃ કર્યું છે। સતને નમસ્કાર, સત્સ્વરૂપને નમસ્કાર, 2 વખત મૂક્યું છે નમો નમઃ, એ વિચારવા જેવું છે। અત્યાર સુધી આગલા પત્રમાં જે સતની વાત હતી, છેલ્લા કેટલાક પત્રોથી સતની જ વાત આવે છે। હવે પણ આજના બંને પત્રોમાં પણ એ જ વાત આગળ જાય છે। એટલે કૃપાળુદેવની દશા કેવી થઈ ગઈ છે તો કે તે સત, તે પરમ સત, પરમ જ્ઞાન, પરમાત્મા પદ, હરિપદ, સિદ્ધ પદ, અલૌકિક પદ, નિરંજન પદ, જે કહો તે બધું અમે થયા છીએ। અમે જે કંઈ કહીએ છીએ તે એક વસ્તુ કહેવા માટે જ બધું છે, એમ કરીને આગળ જાય છે। તો લખે છે કે અત્ર પરમાનંદ છે, અહીંયા આ સ્થળે આ સમયે મને તો પરમ આનંદ છે। કોઈ જ ઉપાધિની, મુશ્કેલીની કે કંઈ પણ બાધા અંતરાયની એમણે ઉલ્લેખ માત્ર કર્યો નથી, પાને ચડાવ્યું નથી। આત્માનો આનંદ જ છે, બાહ્યમાં ભલે ગમે તેટલી ઉપાધિ હોય, સર્વત્ર પરમાનંદ દર્શિત છે। અમે આનંદમાં છીએ, પરમાનંદમાં છીએ એટલું જ નહીં, પણ સર્વત્ર, સર્વ સ્થળે, સર્વ સમયે અમને પરમ આનંદ જ દર્શિત છે, દેખાઈ જાય છે, એ જ પ્રગટ છે, એ જ દેખાડેલ છે, અને એ જ અમારાથી જોડાઈ જાય છે કે જોવાઈ જાય છે। કે દૃશ્ય એટલે જોવું, એટલે અમે જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં પણ અમારાથી આનંદ જ જોવાય છે। અમે બધાને આનંદ સ્વરૂપ જ માનીએ છીએ, અથવા તો અમે આનંદ પ્રગટ કરેલો છે। દર્શિત લખ્યું છે, એટલે કેટલી ખૂબી છે જ્ઞાની પુરુષના વચનમાં, કે જ્યાં જોઈએ છીએ, જ્યાં દૃષ્ટિ પડે છે ત્યાં આનંદ જ સમાયેલો છે, આનંદ જ સમજાવેલો છે, આનંદ દેખાડેલો છે। જે માર્ગદર્શન આપતા હોય તેવી રીતે, પોતાને માર્ગની પ્રાપ્તિ છે તો બીજાને પણ દર્શન કરાવતા હોય તેવી રીતે, એટલે સર્વને પરમાનંદ દેખાય છે, દેખાડાય છે, પ્રગટ છે, સમજાવાય છે। એમાં ઘણું કહી દીધું એમણે। શું લખવું તે તો કંઈ સૂઝતું નથી, પાછો મોટા પુરુષનો વિનય આવી ગયો
કે સૂઝતું નથી એટલે શું? દેખાતું નથી એટલે શું? દિશા સૂઝ નથી એ તો છે, પણ મારે તમને શું કહેવું એ મને અત્યારે સૂઝતું નથી. શું કામ? તો કે અમારી દશા કંઈક એવી વર્તે છે, આત્મામય થઈને રહીએ છીએ, એટલા માટે હવે ઉપયોગ એમાં જતો નથી. તે તો કંઈ સૂઝતું નથી. કારણ પણ લખી દીધું કે કારણ કે દશા જુદી વર્તે છે. અમે દેહ લખનાર બોલનાર જુદા અને અમે આત્મા જુદા. આત્માથી દેહની જે ભિન્નતા છે, એક અવયવની ભિન્નતા છે. થોડા દિવસ પહેલાંના પત્રમાં પણ લખ્યું કે આ મને નહીં પણ લખનારને વિકલ્પ થાય છે. આ હું નથી કહેતો પણ મારી જીભ બોલે છે, મારો હાથ આ કામ કરે છે. એમ પોતે પોતાથી જુદું, કાયાથી જુદા, કાયાના અવયવથી જુદા, દેહાદિક પદાર્થથી ન્યારા રહીને બોલતા હોય, લખતા હોય એવી દશા છે. એટલે કે છે અમારાથી લખી શકાતું નથી, કંઈ સૂચતું નથી. તો પણ પ્રસંગે કંઈક ચાન્સ મળીએ, અવસર મળીએ, ફુરસદ મળીએ, નિરાંત થઈએ, અથવા વચ્ચેનો સમય કંઈક એવો આવશે તો કોઈક સદવૃત્તિ થાય તેવી વાંચના હશે તો મોકલીશ. તમે કંઈક વાંચી શકો એવો ગ્રંથ અથવા સમજી શકો તેવો ગ્રંથ અથવા સમજવા યોગ્ય કંઈક ફકરો, પેરેગ્રાફ, પાનું, પ્રકરણ હશે, કોઈ એવો ઉલ્લેખ હશે તો હું જરૂર આપને મોકલીશ. લખવા વાંચવા કહીશ નહીં, હું મોકલીશ. એટલે પોતાને કંઈક એવું વાંચવામાં આવે અને પ્રભુશ્રીજીને મોકલવા યોગ્ય હોય તો હું મોકલીશ. અમારા પર તમારી ગમે તેવી ભક્તિઓ, બાકી સર્વે જીવોના અને વિશેષ કરીને ધર્મ જીવોના અમે દાસ છીએ. પ્રભુશ્રીજીએ ભક્તિસભર પત્ર લખ્યો છે. બધું જ કૃપાળુદેવના વિશેષણથી સ્તુતિ કરેલી છે, પણ બીજું કાંઈ પત્રમાં વિશેષ છે જ નહીં. એટલે કે સંબોધન અને તમે મજામાં કે અમે મજામાં એવું કાંઈ બીજું આવતું નથી. પણ નમસ્કાર કરતા હોય, સ્તુતિ કરતા હોય એવી રીતે એમના વિશેષણથી જ પાનું ભરી દીધું છે. એટલે કૃપાળુદેવ લખે છે કે તમારી ભક્તિ અમારા જ્ઞાનમાં છે, તમારા ભક્તિ ભાવ અમને પહોંચી ગયા છે. અમારા ઉપર ગમે તેવી ભક્તિ હોય પણ અમે શું કરીએ છીએ તો કે અમે તો સર્વજીવના દાસ છીએ. એટલે કે નોકર છીએ, ગુલામ છીએ. દાસ શું? તો કે સેવક છીએ. આત્મા સેવવાનો છે અને એ જ સેવી રહ્યા છે. અને એવી જ રીતે એ જોઈને વિચારીને બીજા જીવો પણ આત્માનું સેવન કરે, એ જ અમારો ભાવ છે. એટલે સર્વજીવના અને વિશેષ કરીને ધર્મજીવના, એટલે કે ધર્મ જ જેનું જીવન છે, ધર્મરૂપી જે જીવી રહ્યા છે પ્રભુશ્રીજી જેવા, કે ધર્મ પ્રાપ્ત કરવા જ આ મુનિપણું લીધું છે, દીક્ષા લીધી છે કે ગમે તેમ કરીને મને સમ્યક દર્શન થાય, આત્મજ્ઞાન થાય, કેવલ જ્ઞાન થાય, મોક્ષે જવું, તો કે એ ધર્મરૂપ જીવી રહ્યા છે. સાઈડમાં સંસારમાં રહીને થોડું કરે છે એમ નથી, પણ રીતસર ધર્મરૂપે જીવી રહ્યા છે. એવા જે કોઈ ધર્મજીવ છે એના તો અમે ત્રણેય કાળ દાસ જ છીએ. આ કૃપાળુદેવ લખે છે. કેટલું કરુણા છે, કેટલી કૃપા છે અને કેટલો વિનય છે ત્યારે લખી શકાય છે. શું કામ દાસ? તો કે જેના દાસ કહીએ છીએ તે પણ ભક્તિ જ કરે છે, ભગવાનને જ ભજે છે, ભગવાનના ગુણ જ એવા છે, આત્માના ગુણ એવા છે અને ધર્મમય જ જીવે છે. એટલે એવા બધા જીવના અમે દાસ જ છીએ. સર્વેએ એટલું જ હાલ તો કરવાનું છે કે જૂનું મૂક્યા વિના તો છૂટકો જ નથી. એટલે કૃપાદેવ પ્રભુશ્રીજીને માઠું ન લાગે એ રીતે લખે છે કે આપે પણ એ કરવા યોગ્ય છે, મારે પણ એ કરવા યોગ્ય છે, બીજા બધા જ જીવોએ એ જ કરવાનું છે કે જૂનું મૂક્યા વિના તો છૂટકો જ નથી. હવે જૂનું શું? જૂની કઈ વાત મૂકી દેવાની છે? તો કે અનાદિકાળથી આત્મા રજળપાટ કરે છે, રોજડાની જેમ રખડે છે. આ જન્મ મરણના ફેરા મટ્યા નથી, ભવ પરિભ્રમણ મટ્યું નથી. તો એનું કારણ મિથ્યાત્વ છે. અનાદિથી ચાલ્યું આવતું મિથ્યાત્વ છે. એ મૂક્યા વિના તો છૂટકો જ નથી. મૂક્યા વિના મુક્તિ નથી, છોડ્યા વિના છૂટકો નથી. એટલે મિથ્યાત્વ નકામું, મિથ્યા અને જોડપણાનો ભાવ, દેહ અને આત્માને એક માન્યા, સદગુરુને અસદગુરુ કયા, સાચા દેવને ખોટા દેવ કયા, ખોટા દેવને સાચા દેવ કયા, નથી માનવાનું ત્યાં માન્યતા કરી, જ્યાં માનવાનું છે ત્યાં માન્યું નહીં. તો આ બધું જૂનું છે. અનાદિકાળથી પરાપૂર્વથી અદ્યક્ષણ પર્યંત ચાલ્યું આવતું મિથ્યાત્વ, તો તે છોડવાનું છે. તે મૂકશું તો સમ્યક્ત્વ અંશે પણ મુક્ત થયા. એટલે મૂક્યા વિના તો છૂટકો જ નથી અને એ મૂકવા યોગ્ય જ છે એમ દૃઢ કરવું. હજુ ન મનાતું હોય, એક અંશનો અંશ પણ શંકા રહેતી હોય, સંદેહ રહેતું હોય તો કે મંદ કરજો, પાતળો પાડજો, ક્ષય કરી નાખજો. આ મૂકવા યોગ્ય જ છે, આ વિના મોક્ષ નથી, એ દૃઢ કરજો. થોડું ઘણું તો જાણે જ છે, સમજ્યા જ છે. 25 પ્રકારના મિથ્યાત્વ તો બધા કડકડાટ બોલી જાય છે. અને આ તો મુનિ છે. એક સામાન્ય મુમુક્ષુ કે શ્રાવક શ્રાવિકા અથવા તો પાઠશાળા જૈનશાળાનો વિદ્યાર્થીની પણ બોલી જાય તો પ્રભુશ્રીજી કે જે મોક્ષ માર્ગે જ નીકળ્યા છે એમને આવું કહેવાનું થોડું હોય, પણ કહે છે પ્રભુશ્રીજીની જ માગણી છે કે અમને એકાંતરા ઉપવાસ, આટલું તપશ્ચર્યા કરું છું, બ્રહ્મચર્યનું પાલન છે, 5 વર્ષથી દીક્ષા છે, પરંતુ મને જે જ્ઞાન થવું જોઈએ, આત્માની પ્રાપ્તિ થવી જોઈએ તે નથી. એટલા માટે કૃપાળુદેવ કહે છે કે જૂનું મૂક્યા વિના છૂટકો જ નથી. મિથ્યાત્વ જે કાંઈ છે તે છોડી દેવાનું છે.
બીજા જીવોને તો વધારે લાગુ પડે છે. આગળ જઈએ. માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. મોક્ષનો માર્ગ તો સરળ જ છે, સીધો જ છે, સીધા ચઢાણ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. આ મોક્ષ કહેવાય, આ આત્માનુભવ કહેવાય, આ માર્ગ સાચો છે. આમ કરશો તો સાચના રસ્તે જ છો, મોક્ષના પંથે પડી ગયા એમ કહેનારું નમસ્તે પડો રસ્તે કહેનારાની ખામી છે, ખોટ છે. એટલે કહેનારો નથી, સમજાવનાર નથી. માર્ગ સરળ છે, પ્રાપ્તિ આત્માની ઉપલબ્ધિ કરાવી દઈએ, આત્મા પ્રાપ્ત કરાવી દઈએ એવા જીવની, એટલે કે એવા સત્પુરુષની, એવા સદગુરુ દુર્લભ છે, એની ખોટ છે. એટલે પ્રાપ્તિ દુર્લભ કહી છે. જે લાભ મળવો જોઈએ તે લાભ મળતો નથી. જગત આખામાં 3 કાળમાં અને 3 લોકમાં સમ્યક દર્શન જેવો કોઈ લાભ નથી અને મિથ્યાત્વ જેવો કોઈ અલાભ નથી, ગેરલાભ નથી. એટલે નુકસાનીના જ ધંધામાં બેઠા છીએ, ખોટના ધંધામાં છીએ, કાંઈ વળતર નથી. અને જે મળતર છે, મળે છે, તે ભાવ વધે છે, ભાવ એક પછી એક એનું પરિભ્રમણ ચાલુ રહે છે. તો એ કરવા જેવું નથી. એટલે ખરેખર શું છે તો કે પ્રાપ્તિ કહેતા, લાભ કહેતા હવે વળતર અને મળતર મળી જવું જોઈએ. સાચો લાભ સમ્યક દર્શન છે, તે દુર્લભ છે અને તે દેનારો દુર્લભ છે. મોક્ષ દુર્લભ નથી, મુક્તિ દુર્લભ નથી, ભક્તિ દુર્લભ છે. મુક્તિ આપવામાં સત્પુરુષ કેમ કૃપણ છે એમ પણ આપણે એક પત્રમાં કૃપાળુદેવનું વાંચીએ છીએ. આગળ જઈએ કે સાથેના પત્રો વાંચી તેમાં યોગ્ય લાગે તે ઉતારી લઈ મુનિને આપજો. એટલે કે 211-12 પત્ર જે હોય તે તેમને મારા વતી સ્મૃતિ અને વંદન કરજો. મારી યાદ આપજો, સ્મૃતિ મારું સ્મરણ આપજો, મારી યાદ આપજો. અને સ્મૃતિનો એક અર્થ પારમાર્થિક રીતે વિવેક અને જાગૃતિ. માત્ર યાદ આપજો ને વંદન કહેજો એ તો સામાન્ય મનુષ્ય પણ લખે. કૃપાળુદેવ જ્યારે લખે ત્યારે સ્મૃતિ એટલે વૃત્તિ લઈ લીધી છે. કેવી વૃત્તિ? તો કે વિવેક અને જાગૃતિ આપજો અને વંદન કહેજો. યાદ કરાવી દેજો કે કોણે સ્મૃતિ મોકલી છે, કોણે જય પ્રભુ કેવડાવ્યું છે, કોણે જય સદગુરુ વંદન કહ્યું છે, કોણે જય જિનેન્દ્ર કહ્યું, કોણે ધર્મલાભ કેવડાવ્યો છે. જેમ સુલસા માસ હતી, સુલસા શ્રાવિકાને મહાવીર સ્વામીએ ધર્મલાભ કહેજો એમ કહ્યું હતું, કેવડાવ્યું હતું. એવી રીતે અહીંયા પણ જાણે કે કૃપાળુદેવ અંબાલાલભાઈ થ્રુ કે પ્રભુશ્રીજીને અને પ્રભુશ્રીજીને કહીને બીજા મુનિને વંદન અને સ્મૃતિ કહેજો અને વંદન કરજો. અમે તો સર્વના દાસ છીએ. અમારે તો આ જીવ કે તે જીવ કોઈ પર્યાય દૃષ્ટિ નથી. દીક્ષિત હોય કે અદીક્ષિત હોય, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, નાનો હોય, મોટો હોય, શ્રીમંત હોય કે શ્રીમંત ન હોય, જે પણ હોય તે સર્વ જીવના અમે તો સેવક છીએ. કેમ કે આત્મા પ્રાપ્ત કરવો છે તો આત્માની સેવા કરીએ છીએ, એ પણ આત્માની સેવા કરે. ત્રિભુવનને જરૂર બોલાવજો. એટલે ખંભાતવાસી ત્રિભુવનભાઈને સત્સંગમાં અથવા તો જરૂર આ પત્ર વાંચવામાં વગેરેમાં બોલાવજો. આપણે કહીએ ને કે કીપ ઇન ટચ, કોન્ટેક્ટમાં રહેજો, એમના સત્સંગમાં રહેજો અથવા એમની સાથે સંપર્ક રાખજો. એમ ત્રિભુવનભાઈને પણ જરૂર બોલાવજો, બાજુ પર રાખી દેતા નહીં. અહીંયા આ પત્ર પૂરો થાય છે. પત્રાંક 211, મુંબઈ, મહાવદ અમાસ, વિક્રમ સંવત 1947, તારીખ 10/3/1891. સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે અને એ જ જીવનો મોહ છે. પૂજ્ય શ્રી અંબાલાલભાઈને આ પત્ર લખાયો છે અને આ પત્રનું મહાત્મ્ય જેવું તેવું નથી. આ એક જ પત્ર જો જીવ સમજી જાય તો એનો મોક્ષ થઈ જાય, એવું આમાં મર્મ ભરેલો છે. શરૂઆત કરી છે, શીર્ષક આપ્યું છે સત એ કંઈ દૂર નથી. આપણને સત એટલે આત્મા દૂર લાગે છે, લખ્યું પણ છે, પણ દૂર લાગે છે અને એ જ જીવનો મોહ છે. તો ખરેખર આત્માથી આત્મા દૂર નથી, મારો આત્મા મારા આત્માથી દૂર નથી, આપનો આત્મા આત્માથી દૂર નથી. એક પ્રદેશ પણ અસમીપ નથી, અંશ માત્ર પણ બાજુ પર નથી કે દૂર નથી કે સામે નથી કે વિરુદ્ધ દિશામાં નથી. બિલકુલ પોતાની સાથે લગોલગ દૂધમાં પાણી ભળી જાય છે એવી રીતે, છતાં બંને જુદા જ છે. તેમ દેહ અને આત્મા એ બંને સાથે રહેલા છે. તો આત્માના પ્રદેશોથી આત્મા જરાય જુદો નથી. દેહ તો હજી પરદ્રવ્ય છે, એની સાથે રહે છે ભલે, પણ પોતાના આત્મા પ્રદેશ પોતાની પાસે જ છે. તો આત્મા આપણે કહીએ ને માયલો કે જીવ કાંઈ બહારગામ ગયો છે, ઉછીનો છે, ઉધાર આપ્યો છે કે ક્યાંય મૂકીને આવ્યા છીએ એમ તો છે નહીં. મૂકીને આવવાનું કોઈ કહે કે તમારો આત્મા ઘરે મૂકીને આવજો અને અહીંયા આવજો, સત્સંગમાં આવજો, ભક્તિમાં આવજો, તો પણ આપણે કરી શકતા નથી. પોતાનો માયલો, આત્મરામ, એનો સ્વભાવ, એનું સ્વરૂપ, એનું જે કાંઈ છે તે બધું સાથે સાથે ને સાથે જ છે. તો કૃપાળુદેવ લખે છે, અંબાલાલભાઈ જેવાને લખે છે જાણે કે મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને ત્રિપદી આપી દેતા હોય કે ભંતે કિમ તત્તમ, તત્વ શું છે, અને પછી કહી દઈએ કે ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત. એવી રીતે સત જે કંઈ છે તે છે અને દૂર નથી.
પણ દૂર લાગે છે. અને એ જ જીવનો મોહ છે, મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે, જે કયો તે ભૂલ ભૂલામણી કે ભૂલાવો જે છે તે આ છે કે પોતાને દૂર લાગે છે. પોતાનામાં જ પોતાનું સુખ છે, પણ એને બહાર લાગે છે, બહાર દોડે છે, બહાર શોધે છે, બહાર ફાંફા મારે છે. આગળ જઈએ. સત જે કંઈ છે તે સતત છે, સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. સત કોઈ દિવસ અસત થતું નથી. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. શ્રી ભગવદ્ ગીતામાં મૂક્યું છે તે મૂળ શાસ્ત્રોમાં કે મૂળ વાત જ આ છે. સંજીવની, મૂળ સંજીવની આ છે કે સત છે અને એ જ આપણી સત્તા છે. આપણે જ્યારે સત્તા શબ્દ વાપરીએ ત્યારે શું, એના પર મારી સત્તા છે કે સત્તા ચાલે છે, એટલે અધિકાર છે, માલિકી છે, આધિપત્ય છે, સ્વામીપણું છે, એ મારું છે, મારા છે, મારી છે, મારું બધું છે અને હું જેમ કહું તેમ થાય, તો એ સત્તા. એ સામાન્ય વ્યવહારિક અર્થ. અહીંયા પણ એ જ સત્તાની વાત છે કે સત આત્માનું આત્મા પર ચાલવું જોઈએ, શરીરનું ઇન્દ્રિયોનું નહીં ચાલે. તમારું કામ નથી. હું આત્મરામ, હું સ્વામી, હું શેઠ, તમે સેવક, ઇન્દ્રિયો શરીરને કહી દઈએ તો એ સત છે. એટલે મહાસત્તા છે, સત એ જ મહાસત્તા છે. મોટો પાવર જે કહીએ છીએ, સુપર પાવર કહીએ છીએ, તે અત્યારે રાજકારણમાં પણ જે મહાસત્તા કહીએ છીએ તે ગમે ત્યાંથી લાવો, સત અસ્તિત્વ હોવા પણ એના પરથી જે શબ્દો આવ્યા તે તો સત્તા કહેતા જ શક્તિ અને સત્તા કહેતા જ મૂળ સ્વરૂપ. એના મૂળિયા સુધી પહોંચી જાય તો આત્માનું કાંઈ કોઈ બગાડી શકતું નથી. સત જે કંઈ છે તે સતત છે. સત કોઈ દિવસ અસત ન થાય ને અસત કોઈ દિવસ સત ન થાય. સરળ છે કે સીધું છે. આપણે અટપટું કે વિકટ કે ઊંધું કે આટાપાટાવાળું બનાવી દીધું છે. હરી મય જાનું હરી દૂર હે, હરી હિરદે કે માહી. મને એમ લાગે કે હરી દૂર છે, પણ હરી તો હિરદામાં, હૃદયમાં જ રહેલું છે. આડી ટાટી કપટકી તાસો દિસત નાહી. એને આડે વચ્ચે કપટ આવી ગયું છે, આવરણ આવી ગયું છે, અંધારું રાખ્યું છે. પોતે જ આવીને માયા, મિથ્યા, મમતા, કપટ રાખ્યું છે, તેને કારણે દેખી શકાતું નથી. કપટ એટલે આવરણ, કપટ એટલે માયા કપટ કહીએ તે, છુપાવવું તે. અને ખાસ કરીને માયા કપટ, જ્યારે કપટનો અર્થ કહીએ ત્યારે વસ્ત્ર, આવરણ. શરીર અને વસ્ત્ર ઢંકાઈ ગયું છે. કોઈ પણ વસ્તુ ઉપર આવરણ, પડદો આવી જાય છે. એમ આતમને ઓજલમાં રાખમાં પૂજારી તારા, આતમને ઓજલમાં રાખમાં. એ સરળ જ છે, એ પ્રગટ જ છે. આપણે પ્રગટવા દેતા નથી. સુગમ છે, સહેલાઈથી સમજાય તેવો છે, સહેલાઈથી ગમ પડે એવો છે, સ્વાભાવિક રીતે પહોંચી જવાય એવું છે. આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. સર્વ સ્થળે અને સર્વ સમયે તે પ્રાપ્ત થાય તેવું છે. પણ હવે પણ આવ્યું. જો આટલું સત સરળ હોય તો પ્રાપ્તિ કેમ નથી? તો જવાબ આપ્યો છે કે જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? જે પ્રાણી, પશુ, પંખી, મનુષ્ય, બધાને પ્રાણી કહી દીધા કે 10 પ્રાણ ધરાવનારા હોય કે 4-6 હોય. આપણને મનુષ્યને વધુમાં વધુ 10 પ્રાણ હોય અને 10 પ્રાણ લઈને બેઠા છીએ. તે પ્રાણ તો પ્રાણી, એને શું થયું છે? તો કે આવરણતમ વર્તે છે. અહીંયા મનુષ્ય ન કીધું, કેમ કે વિવેક કરે તો માનવ, નહીંતર તો પછી આપણા કરતાં વાનરને એક પૂંછડું વધારે છે ને કેટલાક પ્રાણી પશુને 2 શિંગડા વધારે છે. તો મનુષ્ય કરતાં તો પશુ વિશેષ થયો, પણ એમ નથી, પ્રાણી વિશેષ નથી. અહીંયા તુચ્છકાર ભર્યું કેવું છે કે મનુષ્યો કેમ સમજતા નથી, એટલા માટે પ્રાણી કહી દીધું છે કે ભ્રાંતિરૂપ આવરણ વર્તે છે. ભ્રાંતિ શું? તો ઘણીવાર વિચાર્યું છે કે 5 પ્રકારે ભ્રાંતિ કઈ છે, એ વેદાંત દર્શનથી છે. આપણે ભ્રાંતિ કહીએ છીએ જીનાગમથી, તે મિથ્યાત્વ કહીએ છીએ કે મિથ્યાત્વરૂપી આવરણતમ વર્તે છે, મિથ્યાત્વરૂપી અંધકાર વર્તે છે. એને એની પ્રાપ્તિ કેવી રીતે હોય? અંધારામાં કોઈ દિવસ પ્રકાશ થાય કે હોય કે દેખાય નહીં. અંધારાના ગમે તેટલા પ્રકાર કરીએ તો પણ એમાં કંઈ પ્રકાશનું કિરણ જડે નહીં. એટલે જેને અંધારું જ છે, અંધાપો જ છે, અજ્ઞાનનું આવરણ છે, ભ્રાંતિ છે, મિથ્યાત્વ છે, તેને આત્મા કેવી રીતે પ્રાપ્તિ થાય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ પણ તેમાં કોઈ પ્રકાર એવો નહીં આવે કે જે અજવાળારૂપ હોય. અંધારામાં કોઈ દિવસ અજવાળું કે ઉજાસ કહેવાશે નહીં. અને પ્રકાશ હશે, અજવાળું હશે, ઉજિયાળા હશે, ત્યાં આપણે ઉજાસમાં એમ નહીં કહીએ કે અહીંયા તો અંધારું પડે છે. એમાં તો અંશેય અંધારું કહેશું, પણ જ્યાં અંધારું છે ત્યાં પ્રકાશ કહી શકાતો નથી. એટલે તમે કેવી રીતે લઈ આવો એમ કહે છે. તેમજ આવરણ તિમિર જેને વર્તે છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી. જેને આવરણ જ વર્તે છે, અંધાપો જ વર્તે છે, અજ્ઞાન કહી દીધું, અંધકાર કહી દીધો અને અંધાપો કહી દીધો, એવા પ્રાણીની કોઈ પણ કલ્પના સત જણાતી નથી. હવે કલ્પના શું?
પ્રાણી છે, વિચાર શક્તિ છે, બુદ્ધિ છે, મન છે, તો પછી આપણી કલ્પના બધી ખોટી? તો કે કલ્પનાનો અર્થ સમજવો પડે. કલ્પના એટલે વિવિધ વિચાર, કલ્પના એટલે સંદેહ, કલ્પના એટલે શંકા, કલ્પના એટલે સંશય, કલ્પના એટલે તર્ક, અને સત્ય શું છે તે વિશે સંશય એ મોટા મોટી કલ્પના. આત્માને જ કહેવાતું હશે એ મોટો સંશય છે. આમ જ મોક્ષે જવાતું હશે એ બધો સંશય છે. આમ જ બનતું હશે, બધા જ્ઞાની પુરુષો આ જ રસ્તે ગયા છે, આ ખરું કે તે ખરું, આ ધર્મ આમ કહે છે, આ ધર્મમાં આમ વાંચ્યું છે, અહીંયા આમ સાંભળ્યું છે, તો આ ખરું કે તે ખરું થાય છે. નિર્ણય કરી શકતો નથી, વિવેક કરી શકતો નથી, અને એવું જે કંઈ થાય છે તે શંકા છે. શંકા ઉઠાવીને જિજ્ઞાસાપૂર્વક સમાધાન કરી લે તો વાંધો નથી, તે જ કરવા યોગ્ય છે. પણ તેમ કરવાની બદલે કલ્પનામાં રાચેલો માચેલો રહે છે તો એને ક્યાંથી મળે? એટલે એની કોઈ કલ્પના સત જણાતી નથી. તો કેવી છે? સતની નજીક સંભવતી નથી. સત તો નથી જ, કલ્પના સત નથી, અને સતની નજીક પણ જાય તેવું નથી. એના સમકક્ષ તો નથી, એની બરોબર તો નથી, પણ એની પાસે બેસવા જેટલું પણ નથી, એની કેટેગરીમાં જ આવતું નથી. બે વસ્તુ બિલકુલ જુદી છે. સાચું અને ખોટું જેટલો વિરોધાભાસ છે, તેવી જ રીતે સત્ય અસત્ય, સત અસતનો વિરોધાભાસ છે. તો કલ્પના એ કલ્પના જ છે, એટલે કે કલ્પના મિથ્યા છે, કલ્પના ખોટી છે. એટ ધ સેમ ટાઈમ સાથે સાથે કલ્પનાથી જ આ બધી શંકાનું પાછું ઉન્મૂલન કે નિર્મૂળતા થાય છે. મૂળ સુધી જવા માટે કલ્પનાને નિર્મૂળ કરવાની છે, એની ના નહીં, પણ કલ્પના વડે જ થશે. કેમ કે સંકલ્પ એ પણ કલ્પના જ છે. કલ્પનામાં જ સંકલ્પ વિકલ્પ આવ્યા, તો કે સારા વડે, સારા સંકલ્પ વડે અથવા વિચાર વડે જ વિચાર વિહીન થવાશે, નિર્વિકલ્પ થવાશે. સત છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત જુદું છે, અને કલ્પનાથી પર કે આગે છે. સત જે કંઈ છે તે સત છે, તે ભ્રાંતિ નથી. સાચું તે સાચું, સાચું કોઈ દિવસ ખોટું નથી, એટલે તે ભ્રાંતિ નથી. ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત છે, ભ્રાંતિથી તદ્દન જુદું છે. વ્યતિરિક્ત, વ્યતિરિક્ત એટલે જુદું કહીએ, વ્યતિરિક્ત એટલે આપણે એને અળગું કહીએ, નોખું કહીએ, અને કેટલીક વખત વ્યતિરિક્ત એટલે રોકાયેલું કહીએ. એ કલ્પનાથી બિલકુલ જુદું છે, ભ્રાંતિથી બિલકુલ જુદું છે. શું? સત. ભ્રાંતિ અને કલ્પના એક કીધા, પણ એનાથી સત છે એ બિલકુલ જુદું છે. એક એક શબ્દમાં કૃપાળુદેવે આખું દર્શન સમાવ્યું છે. વેદાંત દર્શન હોય કે સાંખ્ય દર્શન હોય, બધાના સિદ્ધાંત સમાવ્યા છે. વિતરાગ દર્શનનો તો આવ્યો જ છે. એટલે વિતરાગ દર્શનની વાણી, જૈન દર્શનની વાણી વેદાંત દર્શનથી સાચી લખવી, સ્પષ્ટ ઠસાવી, મૂકવી એ કૃપાળદેવનું કામ છે, બીજાનું કામ નથી. અહીંયા કૃપાળદેવે બીજા દર્શનના શબ્દોથી જીનાગમનો સાર કે સૂર જે છે તે મૂકી દીધેલો છે. બહુ સમજવા જેવું છે. કેવળ વ્યતિરેક એ તદ્દન જુદું છે. કલ્પના ત્યાં ઠરી શકતી જ નથી, ટકી શકતી જ નથી. એ જુદું છે, અડગું છે, નોખું છે, અને એનાથી રોકાયેલું છે. સત રોકાઈ નાખે છે, પણ કલ્પના જુદી છે અને સત જુદું છે. કલ્પનાથી પર છે. હજુ ઓછું લાગતું હોય તો એ પર શું? તો કે કૌંસમાં મૂક્યું છે આઘે છે. સૌરાષ્ટ્ર ખાસ આઘે શબ્દ બોલે છે. દૂર કહેવાની બદલે આઘે આવે એમ બોલે. એટલે દૂર છે, કલ્પનાથી દૂર છે, કલ્પનાથી પર છે, એટલે પારકું છે. કલ્પના જુદી અને સત જુદું, એટલે પારકું થયું. કલ્પના માટે સત પારકી થઈને સત માટે કલ્પના પારકું થયું. અને કલ્પનાથી જુદું એટલે કે બીજું જ થઈ ગયું છે, અને કલ્પના સાથે મેળ પડે તેવું નથી. કલ્પનાથી ઉપરની વાત છે તે સત છે, એટલે કે કલ્પના વડે જ પાછા કલ્પનાનો નિર્મૂળતા કરશે, નિરસન થશે, શંકાનું નિવારણ કરશે. પણ શંકાનું નિવારણ જાણે કે બીજી શંકાથી જ કરશે, પણ ત્યાં શંકા નથી, ત્યાં જિજ્ઞાસા થઈ જાય છે. એવી રીતે કલ્પનાથી જ કલ્પના ટળશે. પણ બંને જુદું છે, સત જુદું છે. માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢમતી થઈ છે તેણે પોતે કંઈ જ જાણતો નથી એવા દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. અહીંયા ઘણું કહી દીધું છે કે માર્ગની પ્રાપ્તિ કરવી છે. આખો એક મંત્ર આપી દીધો છે. 3 મંત્ર ભલે ગણતા હોઈએ, પણ અહીંયા આ મંત્ર સમાન 1.5 વચન 1.5 વાક્યમાં કહી દીધેલું છે કે જેની પ્રાપ્ત કરવાની દૃઢમતી થઈ છે તે પ્રથમ તો આપણને પૂછે છે કે તને ખરેખર પ્રાપ્ત કરવું છે? દૃઢમતી માત્ર મોક્ષ અભિલાષ છે, સોલિડ જિજ્ઞાસા છે, એકદમ મજબૂત છે, કે પછી જેમ તેમ છે? મતિ શું? તો કે બુદ્ધિ, માન્યતા, અને પછી જે શ્રદ્ધામાં પરિણમે તે. ખરેખર તમારે માનવું છે, તમારે મારી પાસેથી માનવું છે. કૃપાદેવ કહે ને કે તમારે મારું માનવું છે, માનવાના હોય તો કહું, તો કહેવાની ઈચ્છા થાય છે કે મન થાય છે. અથવા સાંભળવું છે, સાચું સાંભળવું છે, દુઃખ નહીં લાગે, ખોટું નહીં લાગે, જૂનું મૂકી દેવા
તૈયાર છો? પ્રભુશ્રીજીને જેમ કહી દીધેલું તેમ કે આજ સુધીનું જાણેલું સઘળું અજ્ઞાન છે તે માનો છો, તેમ માનવું, અને તેમ માનશો તો પ્રાપ્તિ થશે. એટલા માટે દૃઢમતી થઈ છે કે ચોક્કસ નિર્ધાર છે, તમારી ચોક્કસ બુદ્ધિ છે, ચોક્કસ માન્યતા થઈ ગઈ છે કે મોક્ષે જવું જ છે, સત પ્રાપ્ત કરવું છે, તો પછી વાત કરું. એણે શું કરવું? પોતે કંઈ જ જાણતો નથી. જ લખ્યું છે, પોતે આત્મા કંઈ જ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી જ્ઞાનીને શરણે જવું. જ્ઞાની પાસે જઈને કહે, જ્ઞાની પૂછે કે શું ભણ્યા છો, કેટલું ભણ્યા છો, કઈ ડિગ્રી છે, બધું જ લખવા બેસે, શું શું વાંચો છો, બધું કહેવા બેસે, પાનાના પાના ભરાય. અથવા તો ઘણો બધો સમય લખતા જાય, પણ એમ નથી કહી શકાતું કે મને તો કાંઈ આવડતું નથી, અથવા મને તો કાંઈ ખબર નથી, અથવા હું તો અજ્ઞાની છું. આત્મજ્ઞાન સિવાયનું જે કંઈ બધું જાણેલું ભણેલું છે તે બધું કામનું નથી, એટલે અજ્ઞાન જ છે. હવે મને શુદ્ધ જ્ઞાનની અથવા તો શુદ્ધ આત્માના જ્ઞાનની સ્વરૂપની જરૂર છે, જાણવું છે, તો એ મારી જિજ્ઞાસા છે. એમ કહેવાની બદલે પોતે જેમ બાયોડેટા આપે એવી રીતે બધું જ લખવા બેસે. વ્યવહારમાં એમ જ છે, અને કહેવું પડે છે તો જ પોતાની ઓળખાણ થાય, અને સેલ્ફ ઇન્ટ્રોડક્શનનો જમાનો છે. પણ જ્ઞાની પુરુષ કહે છે કે જો એમ કરે તો એ મરે છે, એ મુઓ. એમ કરવાનું નથી, કેમ કે એનું અજ્ઞાન છે એ તો એને તડકે મૂકી દેવાનું છે, મૂકીને આવવાનું છે. એટલા માટે સુખદેવજી જનકજીની વાતમાં પણ એ જ ફલિત થયું કે ચોખ્ખો થઈને આવો, ચોખ્ખો થઈને આવો. 2 વાર ના આવ્યો, 5 વાર ના આવ્યા, 7 વાર ના આવ્યા, પછી દિવસે રાત્રે જ્યારે જાય ત્યારે પછી કહે છે કે ચોખ્ખા થઈને આવવાનું. આ વાત નથી, આમાં કંઈક સારભૂત વાત રહી જાય છે, અને તે જ કે જે કંઈ જાણ્યું છે તેનું અભિમાન છે, અહંકાર છે કે મને તો આવડે છે, મને તો ખબર છે, મને તો કુટુંબમાંથી મળ્યું છે, પિતાશ્રી આપીને ગયા છે, માતુશ્રી આપીને ગયા છે, અને અમે જે કંઈ સમજ્યા છીએ તે સાચું જ છે, તો એની તો હોળી કરવાની છે, ઉતાસણી આવી રહી છે, તો ત્યાં મૂકી દેવાનો મત છે. એ મૂકી શક્યા. જનકજી એને દાદ આપતા નથી, આદર, આવકાર, સન્માન બધું આપે છે. રાજ દરબારમાં બોલાવે અથવા તો વાત કરવા જેટલો સમય આપતા નથી. બીજી બધી જ રીતે સુખદેવજીની તૈયારી કરે છે, આગતા સ્વાગતા કરે છે. પછી ચોખ્ખા થઈને આવવાનું કે સુખદેવજી સમજ્યા, અને એમણે કહ્યું કે ના, હું કંઈ જાણતો નથી, મને વ્યાસજી જેવા વ્યાસજી પિતાશ્રીએ આપની પાસે આત્મજ્ઞાન માટે મોકલ્યા છે. ત્યારે જનકજી રાજપાટ ભોગવે છે, સંસારમાં હોય, ગૃહસ્થ હોય એવું લાગે એમ જ છે, અને પાછો કોઈ ખેદ નથી કે હું રાજ ભોગવું છું, મારે વહેલું મોડું છોડી દેવું છે. એવા જનકજી આત્મજ્ઞાની હતા, ગુરુ થવાને યોગ્ય હતા, અને તેમણે કહી દીધું કે ચોખ્ખા થઈને આવો. અને પછી ચોખ્ખા થઈને આવવામાં એણે જે માન હતું કે હું સમજું છું, મેં આટલું વાંચ્યું છે, હું આ જન્મ વૈરાગી છું, આ જન્મ બ્રહ્મચારી છું, પિતાજી કરતાં પણ અધિક છું. સુખદેવજીના મનમાં જે કંઈ નહીં જેવી પણ અંટસ હતી તે જનકજી જાણે છે તે નીકળી ગઈ. એટલે કહે છે કે ના, હવે હું આપની પાસે જે કંઈ જ્ઞાનની પ્રાપ્તિ કરાવવાની હોય તે કરાવો. પછી જનકજી કહે છે કે તમે બધું જાણો જ છો, કાંઈ કહેવાનું હતું જ નહીં, પણ જે હું જાણું છું, સમજું છું હતું એ જ તો કાઢવાનું હતું. કૃપાળદેવે પ્રભુશ્રીજીને એ જ રીતે કર્યું. મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને એ જ વાત કહી કે હે ગૌતમ, હું સર્વજ્ઞ છું, તું તને સર્વજ્ઞ માને છે, પણ તને આત્મા વિશે શંકા છે કે નહીં? તો કે હા, મને શંકા છે. વેદ વેદાંતના પાઠી છે, બધું જ જાણકાર છે, પ્રખર જ્ઞાતા કે વિદ્વાન છે, તેમ છતાં ગૌતમ સ્વામીને કહે છે કે આ જ વસ્તુની તને શ્રદ્ધા બેઠી નથી, તને પોતે આત્મા છે એવું થયું નથી, અને એ રીતે બોધ આપ્યો. ટૂંકમાં અહીંયા ખાલી થવું એ મહત્ત્વની ઘટના છે. ચોખ્ખું થવું એટલે ખાલી થવું કે હું કાંઈ જ નથી, અને આમ પણ ખાલી વાસણમાં જ વસ્તુ ભરાય. દેખીતી વાત છે, ભરેલા ઉપર ભરાય નહીં. લખેલા ચેક પર કોઈ લખતું નથી, કોરો હોય તો પછી એમાં રકમ અને સહી કરે છે, બાકી લખાતું નથી. અને જો ભૂલ થઈ જાય, જરાક છેકછાક થાય તો ફરી પાછી પોતાની સિગ્નેચર મૂકવી પડે. તે ચાલે તો ઠીક, નહીં તો બીજો લખવો પડે. એટલે કે કોરાની વાત છે, ખાલી થવાની વાત છે. આ જૂના જમાનાની વાત થઈ એવું લાગે. હમણાંની વખતની વાત કરીએ, થોડા વર્ષો પહેલાંની, તો ઓસ્પેન્સ્કી અને ગુરજીએફ, તો ગુરજીએફ ગુરુસ્થાને છે, અને ત્યાં ઓસ્પેન્સ્કી નામનો શિષ્ય આવે છે અને કહે છે કે મને જ્ઞાન આપો, મને આત્માનું જ્ઞાન આપો. અને તે વખતે કહે છે કે તું કેટલું ભણ્યો, કેટલું વાંચ્યો, ને બધું લખવા બેઠા. પાનાના પાના ભરાય એટલી વાત કે કયા શાસ્ત્રમાં શું છે, કે કઈ બુકમાં આમ છે, કઈ ડિગ્રી કેવી રીતે લીધી, બધું જ. અને પછી કહે છે બેસ બંધ કરી દે, મેં જાણી લીધું, હું કંઈ જ નથી એમ કરે, હું કંઈ જ નથી, મને કંઈ આવડતું નથી, હું કંઈ જાણતો નથી, અથવા મેં જે જાણ્યું છે તે બધું અજ્ઞાન છે, હવે મને જ્ઞાન જોઈએ છે તો માર્ગ મળે, જ્ઞાન મળે. એ જ રીતે ગુરજીએફે મોટા સંત થઈ ગયા, એમણે જ્ઞાન કરાવ્યું છે. મીણબત્તીને અગરબત્તીનું દૃષ્ટાંત જાણીતું છે. બંને ઝઘડે છે એક વખત,
મીણબત્તી કહે છે, મીણબત્તી તો ઝઘડતી નથી, બોલતી નથી. અગરબત્તીને એમ થાય છે, પછી અગરબત્તી એ બોલવાનું માંડી વાળે છે, જલી જાય છે, જલતી જાય છે, પણ બોલતી નથી. પણ મીણબત્તીને જરા પારો ચડી ગયો છે, મેણો ચડી જાય છે, તેમ કેફ છે કંઈક. તો કે હું તારા કરતાં જાડી મોટી, તારા કરતાં મારું સ્વરૂપ વિશાળ, તું કાળી હું ધોળી. પોતે વાઈટ હશે મીણબત્તીને, અગરબત્તી કાળી હશે, તું ખરબચડી હું લીસી. બધી બાબતમાં મારું મહત્ત્વ છે. તું જરા જરા બળ્યા કરે, તારું કંઈ લાઇટ પડે નહીં, તારો પ્રકાશ પડે નહીં, એમ ઘણી બધી બાબતમાં દલીલ કરે છે. પછી અગરબત્તી કાંઈ જ બોલતી નથી, શાંતિથી બધું સાંભળી લે છે, કેમ કે નમ્ર છે. એટલે ઝઘડો આમ જુઓ તો છે જ નહીં. મીણબત્તીના મનમાં અભિમાન છે એ વાત છે, ભ્રાંતિ છે, ખોટું છે. પવનનો એક નાનો લેરખી ગયો કે સપાટો આવ્યો. લેરખી હોય તો વાંધો ના આવે, પણ મોટો સપાટો આવ્યો. મીણબત્તી ઓલવાઈ ગઈ, બુજાઈ ગઈ. અને અગરબત્તી એ વધારે પ્રજ્વલિત થઈ. શું કામ? તો કે નાની હતી, નમ્ર હતી, બોલતી નથી, એને હું કંઈ જ નથી એ સ્વીકારી લીધું હતું. તો એ આગળ ગઈ, એને માર્ગ મળ્યો, એ વધુ પ્રજ્વલિત થયો, એનો દીવો, એનો પ્રકાશ વધુ ને વધુ થયો અને મીણબત્તી બુજાઈ ગઈ. એટલે સમજવાનું કેવું છે? તો કે હાર અને ઝાંઝર જેવું. કે એક બેને બધું મૂક્યું જ્વેલરી બોક્સમાં, પછી હાર અને ઝાંઝરમાં હાર કંઈ બોલતો નથી કે ઝાંઝર કંઈ બોલતું નથી. હાર બોલતો નથી, ઝાંઝર ખખડ્યા કરે. આમ પણ એનો રણકાર ઝંકાર એટલે તો બધા પહેરતા હોય. તો કે મારું એટલું મહત્ત્વ છે, શુકનમાં પાયલથી વાત શરૂ થાય તો છેક સુધી મારી વાત હોય. મારું, હું લોકપ્રિય છું, મારું માન સન્માન વધારે છે, અને મારો અવાજ જ કેટલો સુમધુર છે. એમ નુપુરના રણકારની વાતનો એને ગર્વ હતો. પછી હાર અને નુપુર, ઝાંઝર બંને એકસાથે પડેલા છે. જે બેન હતા, જેનું હતું, એણે આવીને શું પહેર્યું? તો કે હાર પહેર્યો, પછી ઝાંઝર પણ પહેર્યું, પણ હાર ગળામાં પહેર્યો અને ઝાંઝર પગમાં ગયું. તો મહત્ત્વ કોનું છે? નીચું કોણ છે? પગનું હંમેશા સૌથી નિષ્કૃષ્ટ સ્થાન કહેવાય. એ નીચે છે અને આમ પણ નીચે જ રહે છે. અને મસ્તક, હૃદય, હાર એ જે છે તે ઉપર છે. સૌથી ઉત્તમ અંગ મસ્તક, ત્યાર પછીનું હૃદય કહીએ તો કેટલીક અપેક્ષા એ હૃદય, કેટલીક અપેક્ષા એ મસ્તક. સામાન્યપણે મસ્તક જ વધારે કહેવાય, અને પછી નેક્સ્ટ બેસ્ટ કહેવાય તે હૃદય છે. અને ત્યાં ગળામાં, છાતીમાં, હૃદય પર એણે હાર મૂક્યો, પહેર્યો. એટલે તરત જ ઝાંઝર ઝંખવાણું પડ્યું કે હું અભિમાનમાં રહ્યું, પણ મારું સ્થાન તો ગમે એમ તોય નીચે જ રહ્યું, પગમાં જ રહ્યું, અને હાર ઉપર ગયો. એટલે બધાને લાગુ પડે છે. વિષ્ણુ નારાયણનો હાર વખણાય છે, કૌસ્તુભ મણી વખણાય છે, તેવી રીતે અમુક માળા વખણાતી હોય વગેરે. તો એ પણ તેના ગળામાં પડ્યું છે, ઝાંઝર ત્યાં નથી. આવી બધી ઉપમા છે. એટલે આપણે સમજી જઈએ છીએ કે જેટલું છે તેટલું બેટો થઈને ખવાય કે બાપ થઈને ખવાય, એમાં વાત આવે છે કે નમ્ર થઈને ખવાય, એટલે કે નમ્ર થઈને મળે, બાકી મળે નહીં. અચિત્ર ચિત્રકારનું દૃષ્ટાંત તો આપ જાણો જ છો. એક રાજ દરબારમાં ખરી બનેલી વાત છે કે ગ્રીસના અને ચીન, ચાઇનાના બંને કલાકારો ભેગા થયા. આમ તો વર્લ્ડ વાઇડ હતી કોમ્પિટિશન, કે જેટલા દુનિયામાં સારામાં સારા પેઇન્ટર્સ હોય, ચિત્રકાર હોય, આર્ટિસ્ટ હોય, એમણે સારામાં સારું ચિત્ર દોરવાનું છે, બનાવવાનું છે. એટલા માટે બધા દેશમાંથી છટણી થતાં થતાં છેલ્લે બે જે કિંગ કોમ્પિટિટર હતા તે ગ્રીસ અને ચીન, એ બંનેના કલાકારો ભેગા થયા અને બંનેના ભાગ લે છે. દરબાર ભરાઈ ગયો છે અને ચિત્ર ખુલ્લું મુકાય એની રાહ જોવાય છે. તે પહેલાં 15 દિવસ આપવામાં આવે છે. 15 દિવસમાં બનાવવાનું છે. એટલે કેવું બનાવવાનું હશે ભવ્ય, એ સમજાય છે. તો એમાં જે ગ્રીસના જે કલાકારો આવ્યા હતા, એમણે કંઈ બહુ સાધન સરંજામ મંગાવ્યો નથી, અને જે કાંઈ મંગાવ્યો છે એ રાજા તરફથી જ હતો. તો સાફ કરવાની પીંછી ને બ્રશ ને બધું નાનું નાનું મંગાવ્યું, કે જે કાંઈ ક્લીન થઈ શકે, સાફ થઈ શકે એટલું જ મંગાવ્યું. એમાં રંગ પૂરવાના કે એ તો કાંઈ આવ્યું જ નહીં. એટલે રાજાને, પ્રજાજનોને નવાઈ તો લાગે છે, પણ કહેશે કંઈ નહીં, ધીમા હશે, પછી મંગાવશે. હવે જે બીજા જે આર્ટિસ્ટ હતા ચીનના, એ તો આમ ફટાફટ ઓર્ડર આપી દીધો કે 100 પીંછી ને 100 આવા બ્રશ ને 50 આવા બ્રશ ને આ 100 કલર ઓછામાં ઓછા જોઈશે ને આ જ કંપનીના જોઈશે ને વગેરે વગેરે બધું મંગાવી દીધું. બંને 15 દિવસ સુધી ઘસપૂસ કરે છે. એમાં ચીનના છે એણે સુંદર મજાનું દોરી દીધું. ખરેખર અમુક કળા છે પણ ખરી આજે ચીનમાં, અને એ બધું સારામાં સારું એણે દોરી દીધું. રાજા, પ્રજા બધા દરબાર સમક્ષ પ્રદર્શન મૂકવામાં આવે છે. આફરીન પોકારી ગયા કે આટલું સુંદર, આટલું ઉત્તમ, આથી વધારે સારું કાંઈ હોઈ જ નહીં શકે, તો બીજો સ્પર્ધક શું કરશે? હજી તો આપણે જોયું નથી. એટલે આ ચીનવાળાએ જે કર્યું હતું એનું નંબર 1 હોય એવું લાગી ગયું. એ જોઈ લીધું બધાએ
ખૂબ સુંદર બનાવી હતી ને ના નહીં. અને એસ્થેટિક સેન્સ આવ્યો એને સમજાય કે કલરને એની પૂર્ણી જે હતી એ કંઈ ઓર હતી. આપણે જોયું નથી પણ વર્ણન સાંભળીને એમ થાય કે એટલી જે મેચ કર્યું હશે અને જે રીતે કર્યું હશે એ કૌશલ્યની દાદ માગી લેવું છે. તરત જ પછી ચીનના ગ્રીસના કલાકારોનું વાત આવી કે હવે તમારું શું. બિલકુલ બેયને સામસામે બેસાડ્યા હતા. જેટલી જગ્યા આપી હતી એ પણ બેયની સરખી જ હતી અને બિલકુલ સામે. તો જ્યાં પડદો ખોલે છે ત્યાં બધાના મોઢામાંથી કાંઈ બોલી શકે નહીં એટલી સ્તબ્ધતા છવાઈ ગઈ, કારણ કે એટલું સુંદર હતું. પહેલાં કરતાં પણ વધારે સુંદર આ હતું. એમણે શું કર્યું હતું તો કે માત્ર પોતાને મળેલી દિવાલ જગ્યા ચકચકિત કરી હતી, સાફ સુથરી રાખી હતી, બિલકુલ સ્વચ્છ રાખી હતી, જેથી સામી વ્યક્તિએ પાર્ટીએ કરેલું જે કોમ્પિટિટરે કરેલું પ્રતિબિંબ જે ચિત્ર હતું એનું બિલકુલ પ્રતિબિંબ એનામાં પડ્યું. એટલે એ પડછાયા માત્રથી, પ્રતિબિંબ માત્રથી, છાયા માત્રથી એના દિવાલ પરના ચિત્રની શોભા વધી ગઈ. પેલું ગોડી લાગવા માંડ્યું, એવો કંઈક આપણે શબ્દ પ્રયોગ કરી શકીએ સમજવા માટે કે કાબરચિત્રું લાગ્યું કે હવે આ કલરફુલ લાગે છે, વધારે ઘાટા કલર છે અથવા થોડાક વધારે થઈ ગયું છે કે હવે દેખાય છે. પહેલાંમાં એકદમ લાઇટર શેડ થઈ ગયા કે ગમે તેમ, અને કેટલું ચોખ્ખું કર્યું હશે કે વગર અરીસાએ અરીસા જેવું પ્રતિબિંબ પડે. એટલે એણે 15 દિવસ માત્ર ઘસીને ચકચકિત કરવામાં જ સમય ગાળ્યો હતો. કોઈ કલર બ્રશ મંગાવ્યું, વાપર્યું નથી. માત્ર ક્લિનિંગ એઇડ્સ બધા હતા, એજન્ટ બધા એ જ હતા કે સાફ કર્યું. સાફ કરીને એવું કર્યું. તો ભગવાનનો બોધ એ જ છે કે આપણા અંતઃકરણના કશાય વગેરે આપણી ભૂમિકા, આપણી ભૂમિ, આપણું સ્ટેજ એ ચોખ્ખું કરવાનું છે, સાફ કરવાનું છે. દિલ સાફ, હૃદય સાફ, અંતઃકરણ કોમળ, તો એમાં કંઈક વળે. ધાતુ કોમળ હોય, સોના ચાંદીમાં ચાંદી વધારે કોમળ કહેવાય છે, કેટલાક સોનાને પણ કહે છે, પણ મને એવું સમજાય છે કે ચાંદી વધારે. તો એમાં કેટલોક ભેદ કરવો જ પડે છે અને પછી જે ઘડી શકાય છે. એટલે ભેદ કરવો પડે એ ઘડનાર માટે છે. ચોખ્ખું 24 કેરેટ રાખવું હોય કે 100% પ્યોર સિલ્વર રાખવું હોય તો કોઈ ભેદ કરવાની જરૂર નથી. એટલે ત્યાં જે કાંઈ છે તે ચોખ્ખું કરવાની વાત છે, નાના થવાની વાત છે, હલકા થવાની વાત છે. અને શુદ્ધ સાફ હોય તો એમાં પ્રતિબિંબ પડે અને એને વાળિયું વળે એવું થાય અને ઘાટ ઘડી શકાય, નહીં તો થતા નથી. જે વાળીઓ વળે, જેમ એમ કહીએ છીએ તે. એટલે અહીંયા હું કંઈ જ જાણતો નથી એમ કરે તો જરૂર જ્ઞાનની પ્રાપ્તિ થાય. નાની પાસે જઈને કંઈ છુપાવે, સવાલ પૂછતી વખતે, વાત કરતી વખતે, તો એ પણ માયા છે. એમાં અનંતાનુબંધી કશાય થઈ જાય છે. કંઈક લોભ રાખે કે એની પાસેથી મારું સારું થઈ જાય, એમના હાથે થાય, એમની પાસેથી થાય, તો પણ એ અનંતાનુબંધી લોભ. એટલે ક્રોધ નથી કરવાનો, માન નથી કરવાનું, માયા નથી કરવાની, લોભ નથી કરવાનો. તદ્દન ખાલી થવાનું છે. કોઈ જ ભાવ રાખવાનો નથી. નરમ, નિખાલસ, નિર્દોષતા, તો એને માર્ગની પ્રાપ્તિ જરૂર થાય. અને આ મોટો મંત્ર છે. આગળ જઈએ. આ જે વચનો લખ્યા છે તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષક રૂપ છે. અને એને સમ્યક પ્રકારે વિચારીએથી પરમપદને આપે એવા છે. અત્યારે આ જે વચનો લખ્યા, 1.5 લીટી જે લખી છે કે હું કંઈ જાણતો નથી, તે એ સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ, પરમ રક્ષક રૂપ છે. પરમ બંધવ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધુ, બંધવ, ભાઈ. સૌથી મોટો વીર, સૌથી મોટો ભાઈ છે. જાણે કે વીર પસલીની ભેટ આપતા હોય એવી રીતે મૂકી દીધું છે. વીર એટલે ભાઈ, વીર એટલે બંધુ. એટલે કોઈ પણ પ્રસંગમાં ખભે ખભા મિલાવીને બાજુમાં ઊભો રહે તે ભાઈ. ભાઈની વ્યાખ્યા જે છે કે કોઈને માટે પણ એ ગમે તેવા યુદ્ધના પ્રસંગ હોય કે બીજા કોઈ હોય પણ તે ગમે ત્યારે ઊભો રહે. ઉત્સવનો પ્રસંગ હોય, વ્યસનનો પ્રસંગ હોય કે યુદ્ધનો પ્રસંગ હોય, અને એ ખરેખર આ સમયે એને જ આપણે પછી બંધવ કહીએ છીએ, તે આ બંધુ. બળેવ કહીએ છીએ, એ પણ આ છે. એટલે જે કાંઈ બંધુ ભાઈ બહેનને અથવા તો ભાઈ ભાઈને મદદ કરે છે, રાખડી બાંધે છે કે ભેટ આપે છે, બધું જ બંધવરૂપ છે. વીર, મહાવીર, એમાં પણ ભાઈ શબ્દ આવ્યો. કૃપાદેવ બીજા મહાવીર છે, બીજા રામ છે, અને અહીંયા વીર કહી દીધું છે. વીર શબ્દના જેટલા અર્થ થાય તે બધા લાગુ પડે છે. આપણે અત્યારે એમાં વિગતમાં જતા નથી. ટૂંકમાં અમારા વચન પરમ બંધવરૂપ છે. કૃપાદેવ બીજા મહાવીર તો ખરા, પણ અહીંયા તો એમના વચન જ બીજા મહાવીર રૂપે થયા. ભાઈ થઈને ઊભા રહ્યા, પોતે નહીં, પોતાના વચન, એ તો વિશેષ દોયલું છે. એટલે એમના વચનામૃતિઓ પણ આપણને આદર થાય, માન થાય, વધારે ઉપજી આવે. પછી પરમ રક્ષક રૂપ છે. રામના રખવાડા છે. અમારા જે વચન છે એ તમારું રક્ષણ કરશે, તમારી ચોકી કરશે, તમે ચોકસાઈ કરશે, રખોપું કરી દે એવા છે, અને તમે ચોકસાઈ કરનારા થજો.
કેમ કે બંધવરૂપ છે, રક્ષકરૂપ છે. રક્ષા કરવી, એના ઉપરથી રાખવું શબ્દ આવ્યા. આ વસ્તુ રાખી દે અથવા સાચવજે, રાખવું શબ્દ જ્યાં જ્યાં આવે છે તે રક્ષવું છે. અને રક્ષવું એટલે રક્ષણ કરવું, હોય તો રક્ષણ કરવું, ન હોય તો મેળવવું, એનું રખોપું કરવું, ચોકી કરવી. ચોકી શું છે? કંઈ ધ્યાન રાખવું કહીએ એમ, પણ ચોકી શું? તો કે ક્યાંય લઈ જવા દેવું નહીં કોઈને, અને એનું ધ્યાન રાખવું, ત્યાં વસાવેલું સ્થિર રાખવું, ચોકસાઈ કરવી, એનું નામ ચોકી છે. ચોક્કસ, ચોકસી, સોની સરનેમ છે, તો કે ચોક્કસ ચારે બાજુથી કસે છે, સોનાને ચાંદીને એમ પણ કરવું અને આવનારને ગ્રાહકને. એવી રીતે ચોકસી થવાનું છે કે ચારે તરફથી કોઈ પણ કામમાં, કોઈ પણ દિશામાં, અને આ તો જ્ઞાન પ્રાપ્ત કરવાની, આત્મા પ્રાપ્ત કરવાની વાત છે, એમાં ચોકસાઈ જોઈએ. જ્યાં ત્યાં તો ભરાઈ જવાય જ નહીં, જ્યાં ત્યાં માથું મુકાય નહીં. બધાની ચોકસાઈ કરીને પછી એમ ઠીક લાગે ત્યાં જ માથું મુકાય. ખોટું હોય તો મૂકી દેવામાં મજા, પકડી રાખવામાં મજા નથી. તો એ ચોકસાઈ છે કે ચારે તરફથી, દસે દિશાથી. આપણામાં કેટલી બુદ્ધિ છે? કેટલી છે? પ્રમાણમાં ઘણી ઓછી. હું કંઈ જ જાણતો નથી એમ રાખવાનું છે. જ્ઞાની પુરુષો થઈ ગયા છે, મોક્ષ માર્ગે જે ગયા છે, મહાજનો યે ન ગતઃ સહપંથા, તો એના ઉપર આપણે વિચાર કરવાનો છે. એટલે આ વચન જો ધ્યાનમાં રાખશો, હું કંઈ જાણતો નથી, તો તમારી રક્ષા કરશે, ચોકસાઈ કરશે. તમે તમારા પર રૂલ કરશો, શાસન કરી શકશો. એવા પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે. વ્યક્તિ પોતે કહે કે અમે બીજા રામ મહાવીર, એના કરતાં અમે તો છીએ પણ અમારા વચન કરશે. વ્યક્તિ કહી દે ને હું શું, મારી જરૂર નથી, મારા વતી જે અપોઇન્ટ કરું છું, રેકમેન્ડ કરું છું, એ ભાઈ કે બેન જ તમારું કામ કરી આપશે, એનાથી જ કામ થઈ જશે, એમ કૃપાદેવે કહી દીધું. અમારી જરૂર નથી, અમારા વચન જ રખેવાળા છે. એટલે કે બીજા રામ છે, બીજા મહાવીર છે. બંધવ કહેતા મહાવીર, રક્ષક કહેતા રામ. અને એને સમ્યક પ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવા છે. જો રૂઢી રીતે, ભલી ભાંતિ, સારી રીતે, સમ્યક પ્રકારે જેમ છે તેમ વિચારશો તો પરમપદને એટલે કે મોક્ષને આપે એવા છે, નિર્વાણને આપે એવા છે. એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટદર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. માટે ફરી ફરીને સંભાળજો, વિચારજો, સમજજો, સમજવા પ્રયત્ન કરજો. એનો બાદ કરે, એને બાદ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો. એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. એમાં સત જ રહ્યું છે, કયું છે એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. કેટલો ભાર આપ્યો છે. એમ જ કહે કે આટલું કરવા જેવું છે તો આપણને ગળે ઉતરે કે નહીં? મગજ પર હથોડા મારીને કહેતા હોય, ઠોકી ઠોકીને કહેતા હોય, એવી રીતે કહે છે. ફરીથી વાંચીએ કે આ બધા વિચાર કેવા છે. આજે 1.5 લીટીના વચનમાં પ્રવચન છે, તો કે આ નિર્ગ્રંથ પ્રવચનમાં સમસ્ત દ્વાદશાંગી આવી ગઈ. આ 1.5 વાક્ય તો બોલાઈ જાય છે, પણ આ જ નિર્ગ્રંથ પ્રવચન થયું, આ જ જીનવાણી થઈ. નિર્ગ્રંથ પ્રવચન શું? તો કે વિતરાગના પ્રવચન, જીનવાણી કહીએ છીએ તે, અથવા તો જેટલા કંઈ જૈન શાસ્ત્રો છે તે બધું જ નિર્ગ્રંથ પ્રવચન છે. કેમ કે આત્માને રાગદ્વેષ રહિત કરીને વિતરાગ થયા છે. ગ્રંથિ, ગાંઠ છોડી દીધી છે, મિથ્યાત્વની ગાંઠ ભેદી દીધી છે, પછી નિર્ગ્રંથ થયા છે, સર્વજ્ઞ થયા છે. તેવા વિતરાગ પુરુષની જે વાણી છે, સમસ્ત દ્વાદશાંગી, 12 અંગ છે, આચારાંગ, સ્વેગડાંગજી વગેરે. તો એ બધાને જે કહેવું છે તે આટલું જ કહેવું છે. એમાં જે કહ્યું છે એનો સાર આ છે કે હું કંઈ જ જાણતો નથી એમ કરે. કોણ? તો કે જેની પ્રાપ્ત કરવાની દૃઢમતી થઈ છે એ કંઈ જ જાણતો નથી એમ કરે અને જ્ઞાનીને શરણે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. એમાં આખું બધા જ શાસ્ત્રો નિર્ગ્રંથ પ્રવચન આવી ગયા. અફસોસ ન રહે કે સંસ્કૃત આવડતું નથી, પ્રાકૃત આવડતું નથી, કે અર્ધમાગધી આવડતું નથી. ભગવાને કહી દીધું કે આવડતું હોય કે ન આવડતું હોય, આમ પણ ગમે તે ક્રિયા, જપ, તપ, શાસ્ત્ર વાંચન, તીર્થયાત્રા કરીને અંતે તો શું કરવાનું છે? જગતનું વિસ્મરણ કરવું અને સતને ચરણે રહેવું. 299માં પત્રમાં કૃપાળુદેવે સ્પષ્ટ લખી દીધું છે. તો હરી ફરીને કરવાનું તો આ જ છે. ભાષા આવડે કે નહીં, યુદ્ધમાં લડવાનું તો આ જ છે. તો તે કરવા જેવું છે. પછી ષટ દર્શનનું સર્વોત્તમ તત્વ. ષટ દર્શન કયા? આમ તો અનેક દર્શન છે, એટલે કે ફિલસૂફા કહીએ, ફિલોસોફી કહીએ છીએ તે, તત્વવિદ્યા કહીએ, તત્વજ્ઞાન કહીએ, તે 6 દર્શન મુખ્ય છે. પહેલું ચાર્વાક દર્શન, જેને લોકાયત દર્શન પણ કહેવાય છે તે. પછી જૈન દર્શન, બૌદ્ધ દર્શન, વેદાંત દર્શન, સાંખ્ય દર્શન અને ન્યાય વૈશેષિક દર્શન કે યોગ દર્શન બધા એકમાં લઈ લીધેલા છે. એટલે મુખ્ય 6 દર્શન છે. તો આ 6 દર્શનને આજ કેવું છે? એનું સર્વોત્તમ તત્વ આ છે કે તત્વ શું છે? તો કે સત્વ. સત્વ શું છે? તો કે સત. સત્તા કોની છે? સતની. એટલે હરી ફરીને ક્યાં આવ્યા? તો કે ઓમ તત્ સત.
એટલે તે જ વિચારવાનું છે. આ ષટ દર્શનનું સર્વોત્તમ તત્વ છે અને તે પ્રાપ્ત કરવા માટે પોતાનો સત પોતાની પાસે હોય છે એમ માનવા માટે, શ્રદ્ધા કરવા માટે સત્પુરુષ કે સદગુરુનો શરણ અને આશ્રય બુદ્ધિ, અને પોતે ખાલી થઈ જાય, ખંખેરીને જાય તો પછી વાત મળે. અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. જે જ્ઞાની પુરુષને બોધ આપવો છે, માર્ગદર્શન આપવું છે કે સમ્યક દર્શન આપવું છે, એનું જો કોઈ બીજ હોય તો આ છે. બિયારણની કેટલી કિંમત છે આપણે જાણીએ છીએ કે બી નહીં તો કાંઈ નહીં. ગમે તેટલી ભૂમિ હોય, ગમે તેટલી જમીન હોય ખેતી કરવાની, અને ગમે તેટલી સારી બનાવી દીધી હોય, સાફ કરવી પડે છે પછી ખેતરમાં કાંઈક વવાય છે, ઉગાડાય છે. પહેલાં કેટલી સાફ કરવી પડે ભૂમિ કે ખેતી. એ જ વસ્તુ અહીંયા છે. તો એવી જ રીતે એમાં સાફ કરીને કંઈ કરે નહીં તો, ઉગાડે નહીં તો બિયારણની કિંમત છે. એમ જ કહે છે કે જે કાંઈ બોધ છે એનું બીજ રૂપ શું છે, તો કે હું કંઈ જાણતો નથી. તે અહીંયા ટૂંકમાં આટલું કહી દીધું છે. માટે ફરી ફરીને તેને સંભાળજો, એટલે કે યાદ રાખજો, અને સમવત્તા ભ્રૂ ચારે તરફથી ભરી દેજો, ભરણ પોષણ કરજો. આપણે જે ભરણ પોષણ શબ્દ આવ્યો છે તે આ ભ્રૂ ઉપરથી, ભ્રૂ ધાતુ છે સંસ્કૃતમાં, ભરવું, પૂરવું, પોષવું એટલે ભરણ પોષણ. તો કે આ જ વચનનું ભરણ પોષણ કરજો. વિચારજો, તમે હરો ફરો ને ચરો તો આનો જ ચારો ચરજો, આમાં જ રહેજો. સમજજો, સાથે જ જાય છે સમવત્તા જ. સમ પરિણામે સમજજો કે મારે રાગ દ્વેષ વિના, કોઈ પણ જાતના પક્ષપાત પૂર્વગ્રહ વિના આ વચન વિચારવું છે. આણે કહ્યું છે, આણે લખ્યું છે માટે નહીં, પણ સમજવું છે. સમજવા પ્રયત્ન કરજો. હવે પાછું એથી અગત્યનું આવે છે કે એને બાદ કરે એવા કોઈ પણ પ્રયાસોમાં, એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો. આ અમારો મંત્ર છે. એને બાદ કરે એટલે શું એ વિચારવાનું છે. હવે બાધ શું? તો કે સામાન્યપણે તો બાધ એટલે પ્રતિબંધ, હરકત, અંતરાય, અડચણ, મુશ્કેલી એ કહેવાય. વેદાંત દર્શન અને ભગવાન જેવા, કૃપાળુદેવ જેવા અહીંયા બાધ લખે એટલે સીધો સાદો અર્થ હોઈ શકે નહીં. તો પરમાર્થી રીતે દાર્શનિક દૃષ્ટિથી બાધ શું છે તે વિચારીએ. એમાં 2-3 રીતે મૂક્યું છે કે પહેલું છે કે કાર્ય સહિત અવિદ્યાની નિવૃત્તિ તે બાધ. બીજું છે અમુક વસ્તુ મિથ્યા છે એવો નિશ્ચય તે બાધ. ત્રીજું છે જે પદાર્થ જણાવ્યો હોય તેને છોડીને તે સ્થળે બીજા પદાર્થની કલ્પના કરવી તે બાધ. આત્માનું સ્વરૂપ જુદું છે, પણ આપણે એમ માનીએ કે આ પ્રકાશ થઈ ગયો, લાઇટ થઈ ગયું, અથવા તો સપ્તરંગી મેઘધનુષ્યના રંગ જેવું કંઈક દેખાણું, અથવા એકદમ હળવું ફૂલ શરીર થઈ ગયું ધ્યાન ધરતા ધરતા, એકદમ વજનદાર સીસા જેવું ભારે થઈ ગયું, અથવા હું જાણે આકાશમાં ઉડતો તો એટલો હળવો હતો, અથવા તો સાવ શૂન્ય હતો, કાંઈ ભાન ન રહ્યું. એ બધા કેટલાક ભાવો થાય છે તે હજુ ભ્રાંતિ છે. તો કે એવી કલ્પના કરે છે તે પણ બાધ છે. તો કે બાધ કરે એવા પ્રકાર. એમાં પાછું કોઈ કે કેવો સ્વપ્નમાં ભગવાન પધાર્યા હતા, તમારા ઈષ્ટદેવના દર્શન થયા, તમે યાત્રા કરી આવ્યા, એ બધું દેખાયું, બહુ સારી વાત. પણ એ જ તમને આત્મ અનુભવ કે આત્મ સાક્ષાત્કાર થઈ ગયો તો એ માની લેવા જેવું નથી. તો ત્યાં આ બધી બાધ થાય છે. એટલે કે ખોટી માન્યતા થઈ જાય છે, એને એનો બાધ કહેવાય છે. એ કલ્પના થઈ જાય છે, એ બાધ છે. અને ચોથું, જે અધિષ્ઠાનના વસ્તુ સ્વરૂપના સાક્ષાત્કારથી કાર્યનો અને તેના ઉપાદાન કારણરૂપ અજ્ઞાન સહિત જે કાંઈ છે તેનો નાશ તે બાધ. બોધ અને બાધ બિલકુલ વિરોધ. હવે આ દૃષ્ટાંતથી સમજીએ કે છીપ જેણે જોઈ છે એને ખબર છે કે છીપમાં ચાંદી હોય એવું લાગે છે. માનવું મુશ્કેલ, બિલકુલ ચાંદી છે એવું લાગે કે ગળાવીએ તો ચાંદી નીકળે જ, એટલો બધો આપણને દૃઢ નિશ્ચય થઈ ગયો છે કે છીપમાં ચાંદી હોય જ, હકીકતમાં ન હોય, કહી દઉં એવું લાગે છે. તો દાખલા તરીકે છીપરૂપી અધિષ્ઠાનનો સાક્ષાત્કાર થતા, એટલે કે છીપ જોતા, દેખાતા, રૂપારૂપી કાર્યનો, એટલે કે ચાંદી જેવું લાગે છે તે ચાંદી જ લાગે છે. તેના ઉપાદાન કારણરૂપ અજ્ઞાન શું કામ લાગે છે? તો કે અજ્ઞાન છે એટલા માટે. તો એ અજ્ઞાન સહિત જે નાશ થાય છે, એટલે કે આ રૂપું છે, ચાંદી છે, એવી બુદ્ધિની નિવૃત્તિ થઈ જાય છે, તેનું નામ બાધ. એટલે જ્ઞાની પુરુષો શિષ્ટ ભાષામાં, ક્લિષ્ટ ભાષામાં અઘરું લાગે એવી રીતે લખતા હોય છે. એમને મન એ સ્પષ્ટ છે, સીધું છે. આપણને એનો અભ્યાસ નથી, મહાવરો નથી, એટલે થોડું અઘરું લાગે છે, ભાષા સમજવી વિકટ લાગે છે. હકીકતમાં આટલું જ કહેવું છે કે જેમ છીપમાં રૂપું કે ચાંદીનો ભાસ થાય છે, પણ જેવી ખબર પડે છે કે રૂપું નથી, એટલે આપણી બુદ્ધિ કે નિર્ધાર જે કરેલો એનો નાશ થઈ ગયો, એટલે ત્યાં બાધ આવ્યો. હવે નિશ્ચય જે હતો એ ખોટો હતો, એટલે ખોટો નિશ્ચય હતો એ બાધરૂપ હતું, બાધારૂપ હતો. હવે સાચું સમજાઈ ગયું. તો તેને બાધ કરે તેવા બધા પ્રકારોમાં
ઉદાસીન રહેજો. ઉદાસીન શું? ઉદાસ થઈ જવું એટલે મોઢું ચડાવી દેવું એમ તો હોય જ નહીં. તો કે એવા જે કંઈ અંતરાયભૂત લાગતું હોય તેમાં તટસ્થ રહેવું, મધ્યસ્થ રહેવું, ઉપેક્ષા કરવી, અને સૌથી વધારે કહું તો તેમાં સમપરિણતિ રાખવી. એથી પણ વધારે અહીંની અપેક્ષા એ કહું આ સંદર્ભમાં તો અપરિચિત રહેજો. કે બીજું બધું જાણવું ને પછી છોડવું એના કરતાં એ બાધરૂપ થાય એમ છે, બાધારૂપ થાય છે તો જવું જ નહીં. જે ગામ જવું જ નહીં, એ દિશામાં પગલું જ નહીં, તો એનાથી અપરિચિત રહેવું, એનો પરિચય કરવો જ નહીં, એની ઓળખાણ પાડવી જ નહીં. આ જાણી લઉં, તે જાણી લઉં, જવા દેવી વાત. કેમ કે હવે દૃઢ નિર્ણય થઈ ગયો છે કે જ્ઞાની પુરુષનું શરણું મળ્યું છે, તો પછી હવે આ વચન છે એ જ અંગીકાર કરવાના છે. તો આ બધી વસ્તુથી અપરિચિત રહેવું એટલે તટસ્થતા, મધ્યસ્થતા, ઉપેક્ષા, અપરિચિતતા, સમપણું એટલે કે વિતરાગતા, એ બધું ઉદાસીનતાનો અર્થ તે કરવા જેવું છે. આપણી ભાષામાં આંખ આડા કાન, કે બીજાનું બીજું એવું બધું મુશ્કેલીવાળું છે તે આપણને સંશય શંકા જગાડે એવું છે, તો એ કોને સમજવું છે, સાંભળવું છે? મૂકો માથાકૂટ, એટલે ત્યાં આંખ આડા કાન. વ્યવહારમાં અથવા ઘણી બાબતમાં આપણે આંખ આડા કાન કરતા જ હોઈએ છીએ, એમાં એક વધારે. અને આ તો મુખ્ય છે, આત્મા પમાડવાની વાત છે. હવે વૃત્તિનો લય કરજો આવ્યો. ઉદાસીન રહેજો, પછી એમાં જ વૃત્તિનો લય કરજો. વૃત્તિ વિશે તો ઘણીવાર યથાશક્તિ વિચારણા કરી છે. વૃત્ત વત્તા લી શબ્દ છે. વૃત્તિ શું? તો કે અહીંયા જે કેવું છે વૃત્તિનો લય, એ લય સમજવા જેવું છે. વૃત્તિ તો સમજી શકીએ છીએ. તો કે લય એટલે એક તો પેલું સંગીતમાં જે 3 લય આવે તે યાદ આવે, સંગીતનો તાલ યાદ આવે, એની ઢાળ યાદ આવે, એની ચાલ યાદ આવે. પછી દેશી ગવાય છે જુદી જુદી રાગમાં, એ યાદ આવે. પછી લય એટલે રાહ થાય, લય એટલે બાંધો, ગીતનો વેગ કહીએ. પછી પ્રભુ પ્રભુ લય લાગી નહીં, ત્યાં લય એટલે રઢ કે હઠ લાગી નહીં, હઠ કરી નહીં, બાળક જેવી રઢ કરતા આવડી નહીં. પછી લય એટલે લીન થઈ જવું, તેના મય થઈ જવું. લીન, લય, એમાં વિરામ પામી જવું, એમાં જ આરામ કરવો, એમાં વિશ્રામ કરવો. એટલે વિરામ પામી જવું, અટકે અને ત્યાં જ ટકી રહેવું, તે વિરામ છે. પેલું અટકવું અને ત્યાં જ પછી ટકી જવું, પછી ક્યાંય આગળ જવા જેવું રહેતું નથી, અને એકતાર થઈ જવું. તે વૃત્તિનો લય કહેવાય. કે પ્રભુ પ્રભુ કરતાં પ્રભુ સાથે કે આત્મા સાથે કે સ્વરૂપ સાથે લય લીન થઈ જવું, તે એકતારતા સાધી લેવી. તે એટલે વૃત્તિનો લય એટલે કે બધી બાહ્ય વૃત્તિ કે અંતર્વૃત્તિનો નાશ થઈ જાય, વિનાશ થઈ જાય, વિલીન થઈ જાય, તેનું નામ વૃત્તિનો લય કરવો. અને આ વૃત્તિનો લય બહુ મોટી વાત છે. એ ન કરે તો પછી જાય ક્યાં? વૃત્તિ રાખ્યા કરે, વિચાર્યા કરે, બોલ્યા કરે, પાછું ઠેરના ઠેર જૈસે થે વૃત્તિ તો રાખ્યા જ કરે, બાહ્ય વૃત્તિ કે અંતર્વૃત્તિ. તો કે છેવટે તો અંતર્વૃત્તિનો પણ ક્ષય કરવાનો છે. આ વેદાંતની ભાષાથી છે કે પદાર્થના સમ વિષમ તમામ અંશોની સંવાદપૂર્ણ સમરસતા અને તેમાંથી બંધાતો અખંડ આકાર, તે શું છે? તે લય કર્યો કહેવાય. ફરીથી, પદાર્થના સમ વિષમ એટલે કે કોઈ પણ વસ્તુના, વ્યક્તિના કાંઈ પણ સમ વિષમ, સારા નરસા જે કહીએ તે, યોગ્ય અયોગ્ય બધા જ તમામ અંશો, અને એની સંવાદપૂર્ણ સમરસતા, એની હાર્મની થઈ જાય, સંવાદિતા થઈ જાય, સમરસ થઈ જાય છે. અને તેમાંથી બંધાતો અખંડ આકાર, બધી જ વસ્તુ ભેગી કરે ને એમાંથી જે કંઈક સ્વાદ નવો નીકળે અથવા તો કંઈક નવો આકાર નીકળે, તે બધું જ ભેગું કરે છે, પણ સમ પરિણામે કરે છે. અને જે અખંડ આકાર થાય છે તે લય છે. એ વેદાંત દર્શન સમજાવે છે કે ઉપાદાન કારણ વિદ્યમાન છતાં કાર્યનો જે તિરોધાન માત્ર છે તેનું નામ લય. એટલે બધું જ તૈયાર છે, તેમ છતાં એ લય થઈ જાય છે. આપણે કહીએ છીએ કે આપણો વિચાર ઉઠ્યો પછી ગયો ક્યાં? તો આપણે કહીએ ને કે આપણો જ વિચાર, આત્મામાં, મગજમાં, મનમાં કરેલો વિચાર, અને તે જ પાછો એમાં ને એમાં સમાઈ ગયો અથવા તો લય પામી ગયો, એમાં ને એમાં વિલીન થયો, વળી બીજો નવો વિચાર. એ જેમ સમજાય છે તેને શાસ્ત્રીય ભાષામાં મૂક્યું છે, બીજું કંઈ નથી. સંસ્કૃતના શ્લોકથી જુઓ તો આત્મનોર જીવ પરયોર ભૂલા વિદ્યા તદૈવહી લીયતે કાર્યકરણૈ સદૈવ પરમાત્મની. કેટલું સુંદર કહી દીધું કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાં હી લયું, દૂર થયું અજ્ઞાન. એટલી સરસ રીતે કહી દીધું કે આચાર્ય કે સદગુરુના ઉપદેશથી જ્યારે જીવાત્મા અને પરમાત્માની એકતાનું જ્ઞાન થાય છે, ત્યારે મૂળ અવિદ્યા પોતાના કાર્ય એટલે શરીરાદિ અને કરણ એટલે ઇન્દ્રિયાદિ વગેરે સહિત પરમાત્મામાં જ લય પામી જાય છે.
આપણે કહીએ ને બેઠા જ છીએ અને હમણાં લીન થઈ ગયા, કાયોત્સર્ગમાં હતા છીએ અને માનો કે એકાકાર થઈ ગયા, તો ગયા ક્યાં? તો કે સ્થૂળ દૃષ્ટિએ તો જ્યાં બેઠા છીએ ત્યાં જ બેઠા છીએ, અગર ઊભા છીએ ત્યાં જ ઊભા છીએ, મન પણ ત્યાં છે, આત્મા પણ ત્યાં છે, શરીર પણ ત્યાં છે. એનું શરીર પડી ગયું, પગ પડી ગયો, કાંઈ થયું નથી, પણ એનું મન એટલે આત્માનો ઉપયોગ જે હતો તે ઉપયોગમાં સમાઈ ગયો, લીન થઈ ગયો. એટલે વૃત્તિનો આત્મામાંથી ઉઠેલી છે અને આત્મામાં જ લીન થઈ જાય છે, લય પામે છે. પાણીમાં થયેલું તરંગ બુદ્ધ પરપોટો પાછું તેમાં જ વિલીનતાને પામે છે, તેમાં જ સમાઈ જાય છે. તેવી રીતે તે લય અવસ્થા છે. ફરીથી કે જ્યારે જીવ અને પરમાત્મા આ દેહાદિક ભાવો એટલે કાર્ય શરીર અને પછી કરણ એટલે ઇન્દ્રિય, એ બધી જ રીતે એ શક્તિ પરમાત્મામાં એટલે લય પામી જાય છે, પોતાના આત્મામાં લય પામે છે. એટલે પોતે શું થયો? પોતે મોક્ષ સ્વરૂપ થયો, પોતાને સ્વાનુભૂતિ થાય છે, પોતે મુક્તભાવ અનુભવે છે. સા અવસ્થા મુક્તિ ઇતિ ઉક્તા. શાસ્ત્રોમાં ચોખ્ખું કહી દીધું, તે અવસ્થાને, તે દશાને, તે પર્યાયને, તે સ્ટેજને, તે ક્ષણ, તે સમય, તે પર્યાય, તે વખતનો જીવનો ભાવ, તે શુદ્ધ આત્મ પરિણામ, તે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. અને તે જ વસ્તુ જીનાગમથી લ્યો તો જુદી ભાષામાં આવે છે કે અનુભૂતિ એટલે કે આત્માનો અનુભવ એ જ્ઞાન ગુણની પર્યાય છે. જ્ઞાન ઉપયોગ કહીએ છીએ તેમ એ જ્ઞાન ગુણની પર્યાય છે. તો જ્ઞાન ગુણની પર્યાય ઉઠે છે ક્યાંથી? તો કે પોતાના આત્માના જ્ઞાન સ્વભાવમાંથી જ ઉત્પન્ન થાય છે. જ્યાં ઉત્પન્ન થઈ છે, જ્યાંથી ઉત્પન્ન થઈ છે, તે જ્ઞાન સ્વભાવને જ અપનાવીને તેમાં જ સમર્પિત થઈ જાય છે, તેમાં જ નિવાસ કરે છે. તેને જ અનુભૂતિ નારી જાતિ હોવાથી, કન્યા સ્ત્રી રૂપે મૂકી હોવાથી, પિતૃગૃહે એટલે કે પોતે જ્યાંથી જન્મ પામી તે બાપના ઘરે, પિતાના ઘરે, પોતાના ઘરે, આપ અને બાપ, આત્મા પોતે, અને ત્યાં જ નિવાસ કરે છે. તેનું નામ સ્વાનુભૂતિ. આ સ્વાનુભૂતિ માટે તો બધાનો પુરુષાર્થ છે, પ્રયાસ છે. જે અનંતકાળથી આત્માનુભવ નથી કર્યો, આત્મ સાક્ષાત્કાર નથી કર્યો, એની તો આ બધી વાત છે. એટલા માટે જીનાગમથી લ્યો કે વેદાંત દર્શનથી લ્યો, કૃપાળદેવની વાત બહુ દોયલી છે. એને બંને રીતે મૂક્યું છે. વેદાંત દર્શન લગોલગ જ્યાં લઈ જાય છે, વિતરાગ દર્શન લઈ જાય છે. કહેવાની શૈલીની ખૂબી છે, બલિહારી કેનારની છે, કે કહેવાની રીતની છે. તો બંને રીતે આ થઈ શકે છે. અને પાછી વસ્તુ, આ જ વસ્તુ બીજા કેવી રીતે મૂકે છે? તો કે પાશ્ચાત્ય વિદ્વાનો, વેસ્ટર્ન ફિલોસોફર્સ મૂકતા આવડ્યું નથી, મૂકી શકતા નથી, કેમ કે એવું અનુભવ્યું નથી, પણ લગોલગ જાય છે. એક જ્હોન ડી યુગ થઈ ગયા છે, તો એક્સપેરિમેન્ટ્સ ઓફ નેચરમાં એમણે મૂક્યું કે જે ઉત્પાદ વ્યય દ્રવ્ય છે, જે હું સમજું છું, વાંચ્યું છે મેં, તે ઇવેન્ટ કહે છે અને ઇવેન્ટથી સમજાવે છે આખી વાત. પણ કૃપાળદેવ એ સમજી જાય છે, કારણ કે એમના જ્ઞાનમાં બધું છે. એવી જ રીતે એમને એક પ્રોફેસર હર્મન ડૉક્ટર જેકબી મળેલા, અને જર્મનીના પ્રોફેસર, એને પણ ઉત્પાદ વ્યય દ્રવ્યની વાત જ કરેલી મોક્ષમાળા વખતે આપણે વિચાર કરી ગયા. તો એ વખતે એમને પણ કન્વિન્સ કરાવી દીધું કે આ રીતે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સતની વાત આ સિવાય હોઈ શકે નહીં. સત આમ જ છે. અનંતા જ્ઞાની પુરુષોએ એક સતની વાત આ જ રીતે મૂકી છે. મૂકી શકતા નથી, પોતપોતાના ગજા પ્રમાણે મૂકે છે, પણ વાત તો આમ જ છે. વિલિયમ જેમ્સ એક થઈ ગયા, એમણે ધ મિનિંગ ઓફ ટ્રુથમાં મૂક્યું છે કે પ્રત્યક્ષ અનુભૂતિ જ જ્ઞાનનું સરળ સાધન છે, નિશ્ચિત સાધન છે, એ સિવાય બીજી વાત નથી. એવી જ રીતે પ્રોફેસર C.H. શિલર થઈ ગયા, બધા જાણીતા નામ છે. સ્ટડીઝ ઇન હ્યુમેનિઝમ બહાર પાડ્યું છે. તો કે છે સતનો નિર્માતા જીવ પોતે જ છે. જે કાંઈ નિર્માણ કરે છે, જે કાંઈ થાય છે, પોતાનામાંથી થાય છે, તો એ જીવ પોતે જ છે. જો કે આપણે તો સમજીએ છીએ કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે અગર તો વપરાય છે, અને છતાં વસ્તુ રૂપે એનું ધ્રુવત્વ તો કાયમી ટકાવી જ રાખે છે. મનુષ્ય થયા કે વાનર થયા કે પશુ પંખી થયા, પણ આત્માનું તત્વ તો ક્યારેય મૂકતું નથી. એ જ સત છે. એ ગમે ત્યાં જાય જ છે, ગમે ત્યાં ઉડે છે, ગમે ત્યાં પડે છે, પણ પાછો હતો તેવો ને તેવો ગમે તે ગતિમાં ગયો, પણ એનો એક આત્મપ્રદેશ ઓછો વધતો થયો નથી, કે ખાંડો બાડો થયો નથી, કે ઓછો વધતો થયો નથી, કે ઘસાયો નથી. તો એ જ સૂચવે છે આત્માની અનંત શક્તિ, અને એ જ સત છે, અને એ સતને જ પ્રાપ્ત કરવાનું છે. એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. આ કૃપાળદેવની શૈલી ખાનગીમાં કહું છું, આપણે વ્યવહારમાં કહીએ ને, હું તમને જ કહું છું, તમને જ પહેલાં કહું છું, બીજા કોઈને કહ્યું નથી, આજ સુધી જણાવ્યું નથી. તો ચોખ્ખું કહે છે કે તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો મંત્ર
ગુપ્ત રીતે કહેવાનું, ખાનગીમાં કહેવાનું. પાને તો ચડાવ્યો છે, જાહેર તો થયો, પ્રગટ તો થયો. મંત્ર છે, મનને તારી લે છે, રહસ્ય આપી દીધું, સિક્રેટ, ટોપ સિક્રેટ આપી દીધું છે. એ મંત્રના બધા અર્થ થાય અને તે મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો. પણ છતાં ગુપ્ત રીતે એટલે છાનો છપનો, અને ગુપ્ત રીતે એટલે ગોપવીને આરક્ષિત, સુરક્ષિત કરીને રિઝર્વેશન કરાવી દીધું. તમને સાચવી સંભાળીને અમે જેમ છે તેમ અહીંયા આપી દીધો છે. તમે એનું રક્ષણ કરજો. તમે હવે અમે છુપાવ્યા વિના આપી દીધો છે, પણ તમે એને રક્ષજો. અને ગુપ્ત રીતે એટલે અદૃશ્યપણે કે અપ્રગટપણે છુપી રીતે અમે આપી દીધો, પણ હવે તમે એને રક્ષણ કરજો. એમાં સત જ કહ્યું છે માટે, અને એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. વખત ગાળજો એટલે કચરો કાઢી નાખજો, કચરો કાઢીને શુદ્ધ કરજો, ગાળજો, ગાળીને પી લેજો, વાપરજો, એ પણ ખરું. અને વખત ગાળજો એટલે તમે વધારે સમય આમાં વ્યતીત કરજો, પસાર કરજો. અહીંયા આ પત્ર પૂરો થાય છે. બહુ મજાનો પત્ર છે. અંતમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં સુંદર આ જ વસ્તુ મૂકી છે, તે ગાઈએ. સત જાણો ના દૂર કુંભતીથી દૂર લાગે જનોને, ભ્રાંતિ રૂપી પરડ નજરે ક્યાંથી સૂઝે કહોને. અંધારાને વિવિધ રીતના ભાગ પાડી તપાસો, કોઈ ભાગે કિરણ રવિનું ત્યાં જડે એવી માસો. માટે જેની દૃઢમતી થઈ આત્મ પ્રાપ્તિ સુકાજે, તેણે પોતે નથી સમજતો ધર્મમાં